નમસ્કાર, સુપર 6 માં આપનું સ્વાગત છે। આજે દિવસભરના 6 એવા મહત્વપૂર્ણ મુદ્દા એટલે કે ટ્રેન્ડિંગ ન્યૂઝ લઈને આપણે શરૂઆત કરીશું આજે સુપર 6 ની। સુપર 6 માં આજે વાત કરીશું કે ગિફ્ટ સિટીને મળેલી ગિફ્ટે કેવી રીતે સર્જી દીધો છે વિવાદનો વંટોળ, કેમ વિદેશની ધરતી પર હિન્દુ મંદિરો બની રહ્યા છે નિશાન અને કુરિવાજને ડામવામાં પ્રોજેક્ટ દેવીને કેવી રીતે મળી છે મોટી સફળતા। સૌપ્રથમ નજર કરીએ આજના 6 મહત્વપૂર્ણ એવા મુદ્દાઓ પર। આજે સૌથી પહેલા સુપર 6 માં આપણે વાત કરીશું ગિફ્ટ સિટીને મળેલી દારૂની છૂટછાટ મુદ્દે ગરમાયેલા રાજકારણની। એક તરફ જ્યાં પક્ષ આ છૂટને વિકાસ સાથે સાંકળી રહ્યું છે તો બીજી તરફ વિપક્ષ તેને ગણાવી રહ્યું છે ગાંધીના ગુજરાતનું અપમાન। બીજા મુદ્દામાં આપણે વાત કરીશું આજના સૌથી પોઝિટિવ સમાચારની। ડાંગમાં ડાકણ પ્રથાને ડામવા માટે શી ટીમને મળી છે મોટી સફળતા અને છેલ્લા 6 મહિનાથી અહીં નથી નોંધાયા એક પણ કેસ। ત્રીજા મુદ્દામાં આપણે વાત કરીશું અમેરિકાના નેવાક શહેરમાં ખાલિસ્તાનીઓના હુમલાનો ભોગ બન્યું છે હિન્દુ મંદિર। મંદિરમાં તોડફોડ બાદ દિવાલો પર લખાયું છે ભારત વિરોધી તમામ અલગ અલગ સૂત્રો। ચોથા મુદ્દામાં આપણે વાત કરીશું મહારાષ્ટ્રમાં ખાડે ગયેલા તંત્રની કે જેની ભૂલના લીધે એક બસ બની ભયાનક અકસ્માતનો ભોગ। આગળ આપણે વાત કરીશું ખુદને મોટિવેશનલ સ્પીકર ગણાવતા વિવેક બિંદ્રાની કાળી કરતૂત આવી છે સામે। લગ્નના બીજા જ દિવસે પત્નીને માર્યો ઢોરમાર, હોસ્પિટલમાં ચાલી રહી છે પત્નીની સારવાર। અને અંતમાં જોઈશું આપણે સિયારામની અનોખી જ તસવીર અને કરીશું અનોખા દર્શન અને સાથે જ માણીશું રામલલ્લાની એક અનોખી જ ભક્તને કે જે ખુદને ગણાવી રહી છે સનાતની મુસલમાન।